કાવ્યા, એક 12 વર્ષની નિર્દોષ બાળકી, પોતાના પિતા રવિ અને સોતેલી માં શિલ્પા સાથે એક નાના ગામમાં રહેતી હતી. તેના બાળપણમાં જ માતા અવસાન પામ્યા પછી પિતાએ શિલ્પા સાથે લગ્ન કર્યા. કાવ્યાને આશા હતી કે તેને ફરીથી માતૃત્વનો સ્નેહ મળશે, પણ અફસોસ, શિલ્પાને તેનો અસ્તિત્વ જ ન ગમતું. શરૂઆતમાં શિલ્પા મીઠી બની હતી. તે કાવ્યાને હસ્તુરમતું દેખાડી વચન આપતી કે હવે એ જ તેની સાચી માં છે. કાવ્યા નાનકડી હતી, તેથી તે તેનાથી આ પ્રેમ સ્વીકારી ગઈ. પણ થોડા દિવસોમાં જ શિલ્પાનું ખરું સ્વરૂપ બહાર આવ્યું. કાવ્યાને વહેલી સવારે ઉઠાડી દેવામાં આવતી, ઘરના કામો સોંપવામાં આવતા, જ્યારે શિલ્પાની પોતાની દીકરી આરામથી સૂઈ રહેતી. કાવ્યા ઘર અને શાળાની વચ્ચે ફસાઈ ગઈ. તેની ઈચ્છા હતી કે શાળાએ જઈએ, મિત્રો સાથે રમે, નવું શીખે. પણ શિલ્પા દરરોજ કામમાં લાગી જવા માટે દબાણ કરતી. કાવ્યા જ્યારે પોતાના પિતાને ફરિયાદ કરવા જઈ, ત્યારે રવિ હંમેશા એક જ જવાબ આપતો, શિલ્પા તારા ભલાઈ માટે બધું કરે છે, તું જ વધારે ફરિયાદ કરે છે. કાવ્યાનું નાનું હૃદય તૂટતું રહ્યું. એક દિવસ કાવ્યા ખૂબ ભૂખી હતી. તેણે રસોડામાં થોડી ભાખરી લેવાની કોશિશ કરી, પણ શિલ્પાએ જોઈ લીધું. તારે પૂછ્યા વગર ખાવાનું લેવાનું નહીં, શિલ્પાએ ગુસ્સે થઈને કહ્યું. પણ મમ્મી, હું ખૂબ ભૂખી છું, કાવ્યાએ ભીંસેલી આંખોથી કહ્યું. શિલ્પાએ તેનાથી થાળી છીનવી લીધી અને તેને ત્યાંથી હાંકી કાઢી. ગામમાં તહેવારો આવ્યા. બધા બાળકો નવા કપડાં પહેરી નાચતા, મીઠાઈઓ ખાવા મળતી. કાવ્યા દૂર ઊભી રહેતી, એકલા પડ્યા જેવા લાગતું. શિલ્પા તેને ઉત્સવમાં જવા પણ ન દેતી. કાવ્યા માટે ઉત્સવનું એક જ અર્થ હતું, બીજા બાળકોને રમતા જોવું અને એકાંતમાં રડવું. એક સાંજ કાવ્યા પિતાને જોડે ઊભી હતી અને ધીરેથી બોલી, પપ્પા, શિલ્પામાં મને પ્રેમ નથી કરતી. રવિએ અખબાર ઉપરથી જોયું અને માત્ર કહ્યું, તારે બધું સહન કરવું પડશે, એ તારા માટે સારું વિચારે છે. એના માટે આ જવાબ કોઈ તલવાર કરતા પણ વધુ ચોટ આપતો હતો. પિતા જ જો ક્યારેય તેનું દુઃખ ન સમજતા હોય, તો બીજું કોણ સમજશે? એક સવાર કાવ્યાએ પોતાનું નાનું ગૂંચવાયેલું કપડાનું પોટલું પકડીને ગામ છોડવાનો નિર્ણય લીધો. તે નાનકડી ડગલે પણ મજબૂત મનોબળ સાથે અંજાણ્યા ભવિષ્ય તરફ ચાલવા લાગી. સૂર્ય ઉગતો હતો, સુગંધિત પવન વહેતો હતો અને કાવ્યાને લાગ્યું કે કદાચ એક નવી દુનિયા તેની રાહ જોઈ રહી છે, જ્યાં તેને પ્રેમ અને સ્નેહ મળશે. એવો કાવ્યાના મનમાં એક મજબૂત અવાજ ગુંજતો હતો. આ વાર્તા માત્ર કાવ્યાની નથી. તે દરેક બાળકની છે, જે પરિવારની ઉષ્ણતા માટે તરસે છે, પણ તેને ક્યારેય મળી નથી. વાસ્તવિક પ્રેમ સિર્ફ લોહીના સંબંધમાં જ નથી, પણ સાચા સમજણ અને લાગણીઓમાં છે. કાવ્યાની જેમ, જો તમારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તો હંમેશા યાદ રાખો, નવી શરૂઆત શક્ય છે. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.